હેલો મિત્રો, આ સાડી અને જીજાનો ભાગ 2 છે. જો તમે ભાગ 1 ના જોયો હોય તો તેને પણ જુઓ, બહુ મજા આવશે. તેની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરજો મિત્રો. આ વિડિયો ખૂબ જ ડાર્ક છે, તેથી નાના બાળકો ના જોતા. તો હવે આપણે ભાગ 2 જોઈએ. કોમલ હવે પૂરા જોશમાં હતી. કોમલ બોલી, જીજુ, આજે હું દીદીની યાદ નહીં આવવા દઉં. આજે તમારી ઘરવાળી હું છું. સાડી અડધી ઘરવાળી. મને દીદીની જેમ કરો છો તેમ મારી સાથે રમત રમવાની છે. મને રમતા શીખવાડો ને. મેં બી માથું હલાવીને સહકાર આપ્યો અને કીધું, શું શીખવું છે બોલ. એને મારા કેળા સામે ઇશારો કરી કીધું, મારે આ જોવું છે. મેં મારી ઉતારીને મારો થયેલો કેળો બતાવ્યો. કોમલે કેળાને અડવા લાગી. મને ગલી ગલી થતી હતી. પછી આખા કેળાને પૂરો અડીને એના સાથે રમવા લાગી. મેં કીધું, એને તારા મોંમાં લે, મજા આવશે. કોમલ મારો કેળો પકડીને એના મોંમાં લીધો અને એને ચપવા લાગી. મેં એનું માથું પકડ્યું અને મારો કેળો એના મોઢામાં અંદર બહાર કરવા લાગ્યો. હવે મારો કેળો એકદમ તાનમાં આવી ગયો હતો. હું હવે ઊભો થયો અને કોમલની ઉતારી લીધી. કોમલે કાલી અને પે પહેરી હતી અને કોમલના સંતરા એની બમાં સમાયા નહોતા જતા. મેં કોમલની બ ખોલી અને એના સંતરાને છૂટા કાઢ્યા. હું સોફા પર બેઠો અને મારા બંને પગ વચ્ચે કોમલને બેસાડી એના સંતરા દબાવવા લાગ્યો. એના પોચા પોચા સંતરા દબાવતા એને ચિસ્કારી બોલવા લાગી. એ સાંભળીને મને બી મજા પડી ગઈ. કોમલ બોલતી રહી, યસ જીજુ, દબાવજે પ્લીઝ. એ પાછળથી મારા ગાલ પર કિસ કરવા લાગી. મેં હવે એની પેમાં હાથ નાખ્યો. એની ખાડા એકદમ ભીની હતી અને ગરમ પણ. મેં મારી આંગળીથી એની ખાડા ધીમે ધીમે અડવા લાગ્યો. મારા એને અડવાથી એ તો જાણે તડપવા લાગી ને મોટે થઈ અવાજ કરવા લાગી. કોમલ બોલી, જીજુ, અંદરથી કંઈક થાય છે, મજા બી આવે છે. મેં કીધું, આજે તો બહુ મજા આવશે. તારી વર આજે તૂટશે, થોડું દુખશે પણ પછી મજા આવશે. તું તૈયાર છે ને? કોમલે હા પાડી અને હું મારી આંગળીને વધારે અંત કરવા લાગ્યો. હવે કોમલ તૈયાર હતી કરવા માટે. મેં કોમલને ઊભી કરી અને એની લીધી. કોમલ અને હું એકદમ નાના હતા હવે. મેં કોમલને મારા બેડરૂમમાં લઈ ગયો. ત્યાં એને સૂડાવી અને કોન પેકેટ ખોલ્યો. કોમલ બોલે, આ શું છે જીજુ? મેં કીધું, કોન છે તારી માટે. કોમલે કોનને ઓપન કર્યો અને મારા કેળાને એકવાર મોઢામાં લઈને એમાં પોરવી દીધો. મેં એને બેડ પર સૂડાવી અને તેના બંને પગ કર્યા અને મારો કેળો એની ખાડાની ઉપર મૂકી દીધો અને ધીમે ધીમે અંદર નાખવા લાગ્યો. અંદર જતો ન હતો. મેં 5 મિનિટ સુધી કરતો રહ્યો. એને દુખાવાના લીધે બહુ બૂમો કરતી હતી. મેં એના મોઢા પર મારો હાથ રાખી દીધો. મારા કેળાનું જોર વધાર્યું અને અંદર નાખવા લાગ્યો અને સફળતા મળી. એનું સીલ તૂટી ગયું અને મારા કેળા પર પણ થોડુંક લાલ રંગ લાગી ગયું. એ થોડી ગભરાઈ અને બહુ દુખતું હતો, પણ મારો કેળો અંદર જતો રહ્યો હતો. હવે હું એને ધીમે ધીમે અંદર બહાર કરવા લાગ્યો હતો. કોમ સાથ આપવા લાગી હતી અને બોલતી હતી, જીજુ, હજી અંદર જવા દો. અને અંદર જવાની સાથે ચીસ બોલાવતી જતી હતી. ઘણી વાર ચાલતું રહ્યું. કોમલને બેસાડીને હું બેડ પર સૂઈ ગયો અને મારા કેળા પર એને બેસાડી દીધી. હવે કોમલનો વારો હતો મહેનત કરવાનો. કોમલ હવે ધીમે ધીમે ઉપર નીચે થવા લાગી. મેં એના બંને સંતરા દબાવવાનું ચાલુ કર્યું. એ મસ્ત માહોલ ઊભો થઈ ગયો હતો. એ કાલી નાગડના જેમ મારા ઉપર બેસીને નાચતી હોય એવું લાગતું હતું. હું પણ એના ઉપર નીચે થવા પર મારા શરીરને ઉપર નીચે કરવા લાગ્યો. અમે બંને હવે એટલા બધા કામુક હતા કે એકબીજામાં ખોવાઈ ગયા હતા. હવે હું ચરમસીમા પર હતો અને મેં કોન પહેરેલ એટલે મેં એમાં પાણી છોડી દીધું અને અમે બંને શાંત પડ્યા. કોમલ પણ સૂઈ ગઈ અને અમે ઘણીવાર સુધી એમનામ જ રહ્યા. પછી બંને જણ ઊભા થયા અને બાથરૂમમાં શાવર લીધો. કોમલનો ખાડોવાળો ભાગ સાફ કર્યા અને થોડીવાર શાવરમાં કિસ કરી અને ચોખ્ખા થયા. સૂઈ ગયા પાછા. કોમલે મને કિસ કરીને કીધું, જીજુ, તમે તો મને પણ રમત રમતા શીખવાડી દીધું. હવે મને મન થશે એટલે પાછા રિવિઝન કરવા આવીશ, દીદી નહીં હોય ત્યારે. મેં બી હસીને કીધું, મારી સાડીને ના પડાય, પણ આ વાત આપણા બેની વચ્ચે જ રાખજે. પછી તો એ જ્યારે રમવાની ઈચ્છા થતી ત્યારે મને ફોન કરતી, પણ ઘરે મારી પત્ની હોય. હું એને સયાજીગંજમાં હોટલમાં પણ લઈ જતો. તો કેવી લાગી સાડી અને જીજા રમત રમવાની કહાની? અને મિત્રો, આવી નવી મજેદાર કહાની જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી હું તમારા માટે નવી નવી મજેદાર કહાની બનાવું. થેન્ક્સ ફોર વોચિંગ. બાય બાય મિત્રો.